सोहिनी मैडम के लिए सवारे आवे એટલો ડેડિકેટેડ કે એમનો પીસી પણ પહેલા જ ચાલુ કરી દે, પરસેવો બધી જગ્યાથી વળે એને, પીસી ચાલુ કરી દે અને કામ આમ તો ઠીક છે કરે જ છે કારણ કે પગાર મળે એટલે કામ તો કરવું જ પડે, કોઈ ઓપ્શન નહીં, પણ ખાસિયત એ ગમે તે કામ આપીએ ને ગમે તે કોઈ દિવસ ના પાડે, પણ એક બહુ સારો ઇન્સિડન્ટ છે જે મને યાદ આવે છે. હું આઉટ ઓફ ટાઉન હતો અત્યારે, કયા ક્લાયન્ટ જોડે હમણાં તારે ક્લાયન્ટે કોંગ્રેચ્યુલેશન કીધો? પમેલા ના હોય, પેમેલા હોય. પેમેલા એને અત્યારે કોંગ્રેચ્યુલેશન્સ કીધું અને એ જ પેમેલાનું એકચ્યુઅલી ડેડલાઇન વાળું કામ હતું જે લાઈવ કર્યું હતું નવા સર્વર પર, અને રાતે છે ને 2:30 વાગે કોઈક ઇશ્યુ આવ્યો છે અને અમારા બધાનો કોમન ક્લાયન્ટ જોડે વોટ્સએપ ગ્રુપ બનેલો છે, તો એની અંદર ક્લાયન્ટનો મેસેજ આવ્યો ભાઈ આ ઇશ્યુ છે, અર્જન્ટ કરવું પડશે ને આમ ને તેમને બધું. તો હું જાગતો હતો, હું કારણ કે આઉટ ઓફ ટાઉન હતો, રેલવે સ્ટેશન પર બેઠો હતો અમદાવાદ આવવા માટે. મેં ફોન કર્યો અપ્પુને, એક જ રિંગમાં એને ફોન ઉપાડી લીધું રાતે 2:30 વાગે. રાતનો રાજા છે. તમે સેવ ના કરશો એને, કઈ રાણી જોડે, રાતનો રાજા રાણી જોડે જ હોય, એટલે એને એક જ રિંગમાં ફોન ઉપાડી લીધું અને કીધું સર અડધો કલાકની અંદર આ સોલ્વ કરીને તમને ઘરે જઈને કહું. ઘરે ગયો, અડધો કલાકમાં સોલ્વ કરી દીધું, ફોન આવી ગયું પાછું. મેં કીધું બહુ જ સારું અપ્પુ, થેન્ક યુ સો મચ, બહુ અપ્રિશિએટ છે તે જે કામ કર્યું એ. સોહિની પ્લીઝ ટેક કેર ઓફ ધ રિક્વેસ્ટ. એટલે મેં એને અપ્રિશિએટ કર્યું, બધું સારું, પણ પછી થયું કે મેં એને પૂછ્યું, મેં કે બધી વસ્તુ બરોબર, તું રાતે 2:30 વાગે હતો ક્યાં? એટલે કે સર ગમે તે હોય તમે પૂછશો ને. મેં કે પણ હતો ક્યાં? તો કે સર વહીવટ હતો.